હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી, તો હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ હતો તો તેના માટે એક બીજો પડકાર, એટલે આપણે એવું કહી શકાય કે હ્યુમન જીનોમ માટે એક બીજી ચેલેન્જ બી હતી. અને એ ચેલેન્જ હતી કે એણે જનીનના જે સંકુલો છે, એટલે કે આપણે એવું કરીએ ચાલે કે મનુષ્યની અંદર આવેલું બધું જ જનીન, તો આ જે જનીનના જે સંકુલો છે એ સંકુલોનું શું બનાવવાનું હતું? એક તો આનુવંશિક માહિતીના આધારે એનો મેપ બનાવવાનો હતો, પ્લસ એનો ભૌતિક નકશો પણ બનાવવાનો હતો. ભૌતિક નકશો એટલે તમને ખબર હશે, બરાબર છે? ભૌતિક નકશો એટલે તમે એ સેન્સમાં લઈ શકો કે જેની અંદર દરેક જે જનીન છે એ જનીનનું લોકેશન, બરાબર, એ તૈયાર કરવું, બરાબર છે? તો પહેલાં તો જે જનીન સંકુલ છે તેને આનુવંશિક રીતે લેવાનું હતું કે આ જનીન આનુવંશિક રીતે કઈ માહિતીનું સ્થળાંતર કરે, અને તે છતાં અને એનો બીજો શું બનાવવાનો હતો? ભૌતિક મેપ બી બનાવવાનો હતો કે જેને આપણે કહી શકાય જીન મેપ બનાવવાનો હતો, કે જેને આધારે, બરાબર, જો આ તૈયાર થઈ જાય, બરાબર, જો આ તૈયાર થઈ જાય તો આપણે એવું કહી શકાય કે આ માહિતીના આધારે જ જો આપણે જીન મેપ બનાવી દઈએ તો આ માહિતીના આધારે જીન મેપની અંદર એક ઉત્સેચકનું નામ છે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, બરાબર, પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, બરાબર. તો એની, બરાબર, જીન મેપની અંદર આવેલી એની ઓળખ સ્થાન, એટલે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ક્યાં કામ કરી શકશે, બરાબર, તેની એને શું કહેવાશે? ઓળખ સ્થાન. તો આ માહિતીના આધારે જ આપણે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ઓળખ સ્થાનની માહિતી મેળવી શકીશું. આ જીન મેપના આધારે જ, બરાબર, જીનની અંદર એટલે કે ડીએનએની અંદર, બરાબર, ડીએનએનો કેટલોક ભાગ એવો છે કે જે પુનરાવર્તિત છે. ડીએનએનો કેટલોક ભાગ એવો છે કે જે ડીએનએમાં આવેલો કેટલોક ભાગ એવો છે કે જે કેવો છે? પુનરાવર્તિત છે. તો એ પુનરાવર્તિત ભાગને આપણે શું કહી શકાય? માઇક્રો સેટેલાઇટ કહી શકાય. માઇક્રો સેટેલાઇટ્સ તરીકે ઓળખવામાં આવશે, બરાબર છે? માઇક્રો સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવશે. તો આ જ માહિતીના આધારે, બરાબર, જનીન સંકુલોનો ભૌતિક નકશો એટલે કે જનીન સંકુલોનો જો આપણે જીન મેપ રેડી થાય તો, બરાબર, આ જ માહિતીના આધારે આપણે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ઓળખ સંખ્યા, ઓળખ સ્થાન બી જાણી શકીએ. ઇવન ડીએનએમાં કેટલોક ભાગ પુનરાવર્તિત છે કે જેને માઇક્રો સેટેલાઇટ કહી શકાય. તો આ માહિતીના આધારે આ ઓળખ, બરાબર, શું બનશે? શક્ય બનશે, બરાબર છે? જીન મેપની માહિતીના આધારે. હવે જે આપણે ક્વેશ્ચન જોઈ રહેલા છે અથવા જોવા જઈ રહ્યા છે તે ઘણી વખત બોર્ડની એક્ઝામની અંદર, બરાબર છે, 3 માર્કમાં બી પૂછી શકાય, 4 માર્કમાં પણ પૂછી શકાય, બરાબર છે? તો એ રીતે એના મુદ્દા પ્રમાણે પૂછી શકાશે. તો હવે આપણે જોઈશું તો સાયલેન્ટ ફ્યુચર્સ ઓફ હ્યુમન જીનોમ, સાયલેન્ટ ફ્યુચર્સ ઓફ હ્યુમન જીનોમ, બરાબર છે? પહેલું તો યાદ રાખજો કે જે હ્યુમન જીનોમ એટલે કે જે મનુષ્યનું જનીન છે, હ્યુમન જીનોમ એટલે આપણે કહી શકાય જે મનુષ્યનું જે જનીન છે, બરાબર, એ 3164.7 મિલિયન બેઝ પેર ધરાવશે. મિલિયન બેઝ પેર ધરાવશે, બરાબર. એટલે કે આપણે કંઈક એવું જોયેલું કે 6 × 10⁹ બેઝ પેર, બરાબર. તો આ પહેલું તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર છે? બરાબર. તો જે મનુષ્યનું જે જનીન છે એ 3164.7 બેઝ પેર એટલે કે તમે એવું કહી શકાય કે 3 × 10⁹ જેટલું બેઝ પેર ધરાવે છે, બરાબર છે? બીજું, એનો મતલબ એ થયો કે મનુષ્યની અંદર સરેરાશ જનીન એટલે કે જો મનુષ્યની અંદર આપણે એવું માની લઈએ કે સમજો કે 30,000 જેટલું જનીન છે મનુષ્યની અંદર, સરેરાશ માની લઈએ તો કેટલું છે? આપણે કન્ફર્મ આંકડો નથી કહેતા, પણ એવું કહે છે કે જો 30,000 જનીન હોય તો દરેક જનીનને શું હશે? દરેક જનીનને 3,000 બેઝ હશે. દરેક જનીનને કેટલા હશે? 3,000 બેઝ હશે. તો પહેલાં 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા હોવું જોઈએ કે હ્યુમન જીનોમ એટલે કે જે મનુષ્યનું જનીન છે તેની અંદર, બરાબર,
3164.7 બેઝ પેર આવેલા છે, બરાબર. જો આપણે મનુષ્યનું જનીન એવરેજ એવું માની લે કે 30,000 જનીન છે, તો દરેક જનીન માટે 3,000 જેટલા શું હશે? બેઝ પેર હશે, બરાબર. અને આ દરેક જે જનીન છે, બરાબર, એવું જનીન આ તો એવરેજ માનીએ છીએ કે 3,000 બેઝ પેર હશે એવરેજ, બટ એવું જરૂરી નથી. દરેક જનીન, બરાબર છે, પોતાના આકારમાં એટલે કે એની લંબાઈ એટલે કે અંદર આવેલા બેઝ પેરની સંખ્યા એવું જોયું નથી કે 3,000થી ઓછા બી હશે ને 3,000થી વધારે બી હશે, પણ આપણે એવરેજ કીધું છે. તો જનીનનો જે આકાર છે એની લંબાઈને અનુરૂપ એટલે કે અંદર આવેલા બેઝ પેનને અનુરૂપ એની અંદર શું જોવા મળશે? ભિન્નતાઓ જોવા મળશે. એનું આપણી પાસે એક બેસ્ટ એક્ઝામ્પલ છે મનુષ્યની અંદર, બરાબર. મનુષ્યની અંદર હજુ સુધીનું શોધાયેલું જે મોટામાં મોટું જે જનીન છે, બરાબર, એનું નામ છે ડિસ્ટ્રોફિન, કે જે 2.4 મિલિયન બેઝ ધરાવે છે. 2.4 મિલિયન બેઝ ધરાવે છે. ક્લિયર થઈ ગયો? કન્ફર્મ? તો આ 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના રહેશે. હવે યાદ રાખજો કે આમાંથી MCQ પણ પૂછાય કે મનુષ્યની અંદર આવેલું સૌથી મોટું જીન કયું? તો નામ પૂછાય તો ડિસ્ટ્રોફિન, અને એવું પૂછાય કે સૌથી મોટું જનીન ડિસ્ટ્રોફિન કેટલા બેઝ પેર ધરાવે? તો 2.4 મિલિયન બેઝ પેર ધરાવશે, બરાબર છે. તો આજે સરેરાશ જનીન ખબર પડી ગયા કે સરેરાશ જે જનીન છે તે કેટલા બેઝ પેર ધરાવશે? 3,000 બેઝ પેર ધરાવશે. ટોટલ જીનોમ કેટલું છે? 3164.7 બેઝ પેર ધરાવશે, બરાબર છે. હવેનો જે ત્રીજો પોઈન્ટ છે તે ઓલરેડી આપણે અહીંયા લખ્યો છે કે આપણે એવું માનીને ચાલીએ છીએ કે જનીનની જે સંખ્યા છે એ કેટલી છે? 30,000 છે, બરાબર. એવું માનીને ચાલીએ છીએ. આ 2005-6ની વાત છે. બટ નાઓ ડેઝ જેમ જેમ જનીનો શોધાતા ગયા તેમ તેમ એ 31,000 થી 32,000 જેટલા એના જનીનો છે, બરાબર છે. આપણે માનીએ છીએ કે જનીનો 30,000 છે, પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પહેલાં, બરાબર, આ પૂર્વ અંદાજિત કેટલા હતા? 80,000થી 1,40,000 જેટલા જનીનની ગણતરી હતી, પણ તેના કરતાં 30,000 કેવા છે? ઓછા છે. એટલે આ સેન્ટેન્સ શું કહેવા માંગશે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પહેલાં આપણે એવું માનીને ચાલતા હતા કે મનુષ્યની અંદર 80,000થી 1,40,000 જેટલા જનીનો છે, બરાબર. પરંતુ જે હમણાં જે સંખ્યા માનીએ છીએ જીનોમ પ્રોજેક્ટ પછી 30,000, બરાબર, તે પહેલાંની સંખ્યા કરતાં કેવી છે? ઓછી છે, બરાબર. ચોથો પોઈન્ટ સૌથી મહત્ત્વનો છે, બરાબર. 99.9% જે આપણી અંદર જે ન્યુક્લિયોટાઇડનો જે બેઝ છે, આપણી અંદર જે ન્યુક્લિયોટાઇડનો શું છે? બેઝ છે, બરાબર. આ ન્યુક્લિયોટાઇડનો જે બેઝ છે એ 99.9% અથવા 99.9% ન્યુક્લિયોટાઇડનો જે બેઝ છે એ બધા જ જે મનુષ્ય છે એ બધા જ મનુષ્યમાં કેવો છે? એક સરખો છે, બરાબર. એનો મતલબ શું થયો કે આપણે 0.1% જેટલા જ આપણે એકબીજાથી કેવા છે? જુદા છે. 99.9% આપણે બધા જ મનુષ્ય જનીનિક દ્રષ્ટિએ કેવા છે? સરખા છે, બરાબર છે. ફક્ત ને ફક્ત આપણે 0.1% જેટલા જ એકબીજાથી કેવા છે? જુદા છે, બરાબર. જો આપણે એની આગળ જઈએ તો બરાબર. પાંચમો પોઈન્ટ કે હજુ સુધી જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર જે શોધાયેલા જનીનો છે, બરાબર, શોધાયેલા જેટલા બી જનીનો છે એ જનીનોમાં ફક્ત ને ફક્ત 50% જ જનીન એવા છે કે જેના આપણે કાર્ય આપણા માટે કેવા છે? જ્ઞાત છે, એટલે કે તેના કાર્ય આપણે જાણી શકીએ છીએ, અથવા તો 50%ના કાર્ય અજ્ઞાત છે. હજુ બી શોધાયેલા જનીનો 50% જનીનોના જે 50% જનીનો આપણે કહે ને કે જેના કાર્ય કેવા છે હજુ બી માનીને ચાલો અજ્ઞાત છે. આ 2% કરતાં પણ ઓછા જનીન છે, 2% કરતાં પણ ઓછા એવા જનીન છે કે જે પ્રોટીનનું સંકેતીકરણ કરે. એટલે આ સેન્ટેન્સનો મિનિંગ શું કાઢવાનો કે પ્રોટીનનું સંકેતીકરણ કરવા માટે 2% કરતાં બી ઓછા જનીનનો શું થાય છે? સમાવેશ થાય છે, બરાબર. બીજું, હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર જે જનીનનો જે મોટો જે ભાગ છે, બરાબર, જનીનનો મોટામાં મોટો ભાગ કેવો છે? પુનરાવર્તિત છે. જનીનનો મોટામાં મોટો ભાગ કેવો છે?
પુનરાવર્તિત ક્રમ છે, એટલે કે એક એવી સિક્વન્સ છે કે જે વારંવાર શું થશે, રિપીટ જ થયા કરશે. બરાબર છે. આ જે પુનરાવર્તિત જે ક્રમ છે કે જે ડીએનએનો ફેલાયેલો ભાગ, પુનરાવર્તિત ક્રમની અંદર જે ડીએનએનો ફેલાયેલો ભાગ જે 100 થી 1000 વખત શું થાય છે, પુનરાવૃત્ત થાય છે. બરાબર. અને એવો ભાગ કે પુનરાવર્તિત ભાગ કે જે ડીએનએનો ફેલાયેલો ભાગ કે જે 100 થી 1000 વખત પુનરાવૃત્ત થાય, કે જે કાર્ય સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. બરાબર. આ પુનરાવર્તિત ભાગનું કોઈ સંબંધ હોતું નથી, પરંતુ તે રંગસૂત્રની સંરચના, ગતિકી એટલે એના કાર્ય અને તેના વિકાસ વિશે જાણકારી આપશે. બરાબર. તો આ 8મો પોઈન્ટ યાદ રાખવાનો છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આપણી પાસે જે ડીએનએની સિક્વન્સ છે, એ ડીએનએની સિક્વન્સમાં કેટલોક ભાગ તો પુનરાવર્તન જ થયા કરશે, એટલે નવું નહીં હશે. એકને એક જ ભાગ વારંવાર શું થયા કરશે, પુનરાવર્તિત થયા કરશે. અને આ જે પુનરાવર્તિત ભાગ છે 100 થી 1000 વખત પુનરાવર્તિત થશે, કે જે કાર્ય સાથે કોઈ સંબંધ ધરાવતું નથી, પરંતુ એના વધારાના લીધે રંગસૂત્રની જે રચના છે, એનું કાર્ય છે અથવા તો વિકાસ વિશે શું થાય, જાણી શકાય. બરાબર છે. એનાથી આપણે એક સ્ટેપ આગળ જઈએ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટને આધારે, બરાબર, હ્યુમન જીનોમ પ્રોજેક્ટને આધારે આપણે આપણા જે 23 રંગસૂત્ર છે તેમાં આપણો જે પ્રથમ જે રંગસૂત્ર છે તેમાં પ્રથમ રંગસૂત્રમાં સૌથી વધારે જનીન આવેલા છે. પ્રથમ રંગસૂત્રમાં સૌથી વધારે જનીન, અને પ્રથમ રંગસૂત્રમાં કેટલા જનીન છે, 2968 જનીન પહેલા રંગસૂત્રમાં છે. જ્યારે જે મનુષ્યની અંદર આવેલું જે વાય રંગસૂત્ર છે તેની અંદર સૌથી ઓછા જનીન, સૌથી વધારે જનીન કોની અંદર છે, પ્રથમ રંગસૂત્રમાં. જ્યારે જે વાય રંગસૂત્ર છે તેમાં સૌથી ઓછા જનીન અને કેટલું છે, 231 જનીન આવેલા છે. એટલે આ બી તમારે એક MCQ થઈ ગયો, એક્ઝામમાં પૂછી શકાય કે સૌથી વધારે જનીન કયા રંગસૂત્રમાં, તો પહેલામાં, અને કેટલા, તો 2968. જ્યારે સૌથી ઓછા કોની અંદર, તો વાય રંગસૂત્રમાં, અને કેટલા, તો 231. બરાબર છે. તે જ રીતે જો મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યમાં, બરાબર છે, 1.4 મિલિયન જગ્યાઓ એવી છે. બરાબર. મનુષ્યમાં 1.4 મિલિયન જગ્યાઓ પર, બરાબર, ફક્ત યાદ રાખજો કે એકલ બેઝ, એટલે એક જ બેઝ ડીએનએનો તફાવત છે. ખબરી ગયું. તો મનુષ્યમાં જો આપણે કીધું કે કેટલોક ભાગ તો પુનરાવર્તિત થયા કરશે, જે 100 થી 1000 વખત પુનરાવર્તિત થતો હોય. બરાબર. તેવી જ રીતે મનુષ્યમાં 1.4 મિલિયન જગ્યાઓ એવી છે કે જ્યાં ફક્ત એકલ બેઝ, એટલે કે એક બેઝનો જ ખાલી ડીએનએમાં તફાવત છે. ફક્ત ને ફક્ત એક બેઝનો જ તફાવત છે. ખબર ગયો ને. એટલે આપણે કહીએ ને કે એડેનિન, પછી થાઇમિન, તો પાછું એડેનિન ને પાછું થાઇમિન. બરાબર. એટલે કે એકલ બેઝનો જ ડીએનએનો શું જોવા મળશે, તફાવત જોવા મળશે, કે જેને આપણે કહી શકાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, જેને શું કહેવાય, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, NSPS. બરાબર. સિનિપ્સ, એને તમે શું કહી શકાય, બરાબર, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, કે જેને તમે કહી શકો સ્નિપ્સ કહી શકાય. બરાબર છે. કે જેનાથી આપણને માનવ રોગોની જે માહિતી છે તો તેના માટે આ જાણકારી આપણા માટે શું રહેશે, ઉપયોગી રહેશે. બરાબર છે. તો મનુષ્યની અંદર 1.4 મિલિયન જગ્યા એવી છે કે જેમાં માત્ર એક જ બેઝ ડીએનએની અંદર તફાવત જોવા મળશે, કે જેને ઇંગ્લિશમાં આપણે કહીશું સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, સ્નિપ્સ. અને આ સ્નિપ્સની મદદથી આ જે માનવ રોગો વિશેની જે માહિતી છે તેના માટે આ શું રહેશે, આપણા માટે ઉપયોગી રહેશે. બરાબર છે. હવે આપણે એક નેક્સ્ટ ટોપિક જોઈશું 6.9.2. હવે આપણે એક નેક્સ્ટ ટોપિક જોઈશું 6.9.2 જોઈશું, કે જેને આપણે કહીશું તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું પ્રયોજન અને તેના ભાવિ પડકારો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ
ના પ્રયોજન અને તેના ભાવિ પડકારો. તો ડીએનએના ક્રમનું બરાબર ડીએનએનો જે ક્રમ છે તો એ ડીએનએના ક્રમનું અર્થપૂર્ણ જાણકારી મેળવવી, ડીએનએના ક્રમની શું કરવી, અર્થપૂર્ણ જાણકારી મેળવવી. અને આ જે જાણકારી છે એ જે જૈવિક તંત્રને શું કરવા મળશે, જૈવિક તંત્રને સમજવા માટે આપણને કેવી રહેશે, ખૂબ જ સરળ રહેશે. એટલે પહેલું સેન્ટેન્સ ખબર પડી ગયું છે. જે ડીએનએનો જે ક્રમ છે તેની જે અર્થપૂર્ણ જે જાણકારી જો મળી જાય તો તેના લીધે આપણે જૈવિક તંત્રને સમજવું આપણા માટે ખૂબ જ કેવું રહેશે, સરળ રહેશે. બીજું, કાર્યને પૂર્ણ કરવા, બરાબર. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું જે કાર્ય છે એને શું કરવાનું, પૂર્ણ કરીને બરાબર એને સાર્વજનિક અથવા તો પ્રાઇવેટ સેક્ટરના, સાર્વજનિક અથવા તો પ્રાઇવેટ સેક્ટરની જે ડિફરન્ટ ફિલ્ડ છે, ડિફરન્ટ જે ફિલ્ડ છે એ ડિફરન્ટ ફિલ્ડને અંદર બરાબર કે તેના જે ટેકનિશિયનો છે બરાબર એ ટેકનિશિયનોની એફિશિયન્સી બરાબર અને તેમનું જે વર્ક કેપેસિટી છે બરાબર તેના માટે આપણને કહે તો ચાલશે કે એવું આ કાર્ય માટે શું રહેશે, જરૂર પડશે. બરાબર છે. એટલે કે બીજો પોઈન્ટ ખબર પડી ગયો તમને કે કાર્યને પૂર્ણ કરવા માટે આપણને એટલે કે હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ છે એ કાર્યને પૂર્ણ કરવા માટે સાર્વજનિક અને જે પ્રાઇવેટ સેક્ટરના જે વિવિધ ક્ષેત્રો છે તેના વિશેષજ્ઞો એટલે આપણે કહેવાય ટેકનિશિયનોની બરાબર એ ટેકનિશિયનોની કુશળતા અને સર્જનાત્મકતાની આપણને શું રહેશે, જરૂર પડશે. બરાબર છે. તો એ જે ટેકનિશિયનો છે એની કુશળતા અને સર્જનાત્મકતાની આપણને જરૂર પડશે. બરાબર. પહેલાં સંશોધન કરતા લોકો, પહેલાં જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોને એક સમયે બરાબર એક અથવા કેટલાક જ જનીનોનો તેવો અભ્યાસ એ લોકો માટે એ જનીનોનો અભ્યાસ શું હતો, શક્ય હતો. બરાબર. તો પહેલાંના જે સાયન્ટિસ્ટ છે તેને એક સમયે એક અથવા તો કેટલાક જનીનોનો અભ્યાસ શક્ય હતો. પરંતુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અભ્યાસને આધારે બરાબર પરંતુ હવે જો વાત કરીએ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના આધારે આ બધા જ પ્રશ્નના વ્યવસ્થિત રીતે બરાબર છે અભ્યાસ કરવામાં આપણને શું થઈ છે, સહાયતા પ્રાપ્ત થઈ છે. એટલે એવું કહી શકાય કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને આધારે બધા જ જનીનોનો એકી સાથે અભ્યાસ પણ શું થયો છે, શક્ય બન્યો છે. એટલે ક્લિયર થઈ ગયું હશે કે પહેલાંના ટાઈમની અંદર શું થતું હતું કે એક એટ એ ટાઈમ તમે એક અથવા તો થોડા જનીનોનો અભ્યાસ કરી શકતા હતા. પરંતુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટને આધારે જે આપણી પાસે જે ડીએનએ સિક્વન્સ મળી છે તેના આધારે તમે બધા જ જનીનોનો અભ્યાસ હવે શું થયો છે, શક્ય બન્યો છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણી પાસે કોઈ વિશિષ્ટ પેશી અથવા તો કોઈ અંગ અથવા તો બરાબર ઉત્પન્ન થયેલો કોઈ અનિયમિત એટલે કે ગાંઠ બરાબર છે ના બધા પ્રત્યાંકનો એટલે આપણને ખબર છે ડીએનએમાંથી આરએનએ બન્યું તે ના બધા પ્રત્યાંકનો જીવન રસાયણોને સિસ્ટમેટિક કરવા માટે આપણી બોડીની અંદર શું હોય છે, હજારો જનીન હોય છે. તેમજ એ ક્રિયા સાથે કેટલાક પ્રોટીનો પણ શું થયેલા હોય, જોડાયેલા હોય છે. તો તેના વિશેની માહિતીનો અભ્યાસ હવે શું થયો છે, શક્ય બન્યો છે. બરાબર. તો ક્લિયર થઈ ગયો છે કે કેટલીક વિશિષ્ટ પેશી, અંગો અને ગાંઠો આ બધાના પ્રત્યાંકનો બરાબર અને આ જ બધું જીવિક તંત્રની અંદર સિસ્ટમેટિક અથવા તો ગુજરાતીમાં કહી શકાય લયબદ્ધ કરવા માટે આપણા શરીરમાં હજારો જનીનો આવેલા હોય છે અને આ હજારો જનીનો સાથે કેટલાક પ્રોટીનો પણ જોડાયેલા હોય છે. હવે આ બધા વિષયનો અભ્યાસ કરવા માટે બરાબર આ માહિતીથી હવે શું બન્યું છે, શક્ય બન્યું છે. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ડીએનએ ફિંગરપ્રિન્ટ્સનો ટોપિક છે નેક્સ્ટ ટાઈમ જોઈશું અને મે બી એ આપણા લેસનનો કદાચ લાસ્ટ ટોપિક છે. બરાબર છે. એટલે કે 2 લેક્ચરમાં મે બી આપણે હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ ફિનિશ કરીશું.